દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના રામા ગામે રહેતા ઇસ્માઇલ રસુલભાઈ રામાવાડા ગત રાત્રિના સમયે તેમના પરિવાર સાથે બહાર સૂતા હતા। તે સમય દરમિયાન 25 થી 30 જેટલા લૂંટારુઓ મારક હથિયારો સાથે લૂંટના ઈરાદે ત્યાં ધસી આવ્યા હતા, જેનાથી પરિવાર ડરી ગયો હતો અને કાંઈ સમજે વિચારે તે પહેલા જ પરિવારના સભ્યોને બાનમાં રાખીને લૂંટારુઓએ હુમલો કરીને લાકડી તેમજ પાઇપ વડે પરિવારના સભ્યોને માર મારીને પરિવારના 9 જેટલા સભ્યોને ઈજાઓ પહોંચાડી હતી। તેમજ લૂંટારુઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું અને ઘરમાં રહેલ રોકડ તેમજ સોના ચાંદીના દાગીના તેમજ દરેક સભ્યોના શરીર પર રહેલ સોના ચાંદીના દાગીનાની પણ લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા, જેમાં હાલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને 1,98,000ની લૂંટ સામે આવી છે, પરંતુ અન્ય ઈજાગ્રસ્તોને સારવાર બાદ તેમની પાસેથી કેટલી લૂંટ થઈ છે તે જાણ્યા બાદ આ આંકડો વધવાની શક્યતા છે। તમામ ઈજાગ્રસ્તોને દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલમાં લવાયા બાદ વધુ સારવાર અર્થે ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે દેવગઢ બારિયા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા લૂંટારોનું પગેરું શોધવાની તપાસ હાથ ધરી છે। રામા ગામના બારિયા ફળિયામાં ચોરી કરવા આવેલ છે તેવો કંટ્રોલ મેસેજ મળેલ, જે આધારે તપાસ કરતા રામા ગામે ઇસ્માઇલભાઈ રસુલભાઈ રામાવાલા હાઉસમાં ઘાંચી જે રેતી લીઝનો ધંધો કરે છે તેઓના ઘરે 25 થી 30 ચોર લૂંટારુઓ આશરે 9 થી 10 જેટલા સાહેબોને લાકડાના દંડા તેમજ મારક હથિયારોથી ઈજા કરી રોકડ રૂપિયા 65,000 તેમજ સોના ચાંદીના દાગીના 1,33,000 જેટલા અને કુલ મળી 1,98,000ની લૂંટ કરી ચોર લૂંટારો ચોરી કરી લઈ ગયો હોય, જે બાબતે ટેકનોલોજી આધારે અમે તપાસ કરી રહ્યા છીએ। આરોપીની હાલ તપાસ ચાલે છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા।